આજે તો અમારી સાથે બહુ જ ખોટું થઈ ગયું છે અને દુઃખ પણ લાગ્યું છે, કેમ કે આજે ગણપતિ બાપાનો લાસ્ટ દિવસ હતો અને તેમનું વિસર્જન પણ કરવાનું હતું. આ બાજુ હું મસ્ત મજાની સાડી પહેરી અને થઈ ગઈ હતી રેડી અને લઈ આવ્યા છીએ ગણપતિ બાપાને નીચે વિસર્જન કરવા માટે. જોતામાં બધાય કે ચાલો આપણે લઈ લઈએ રાસ, એટલે અમે લોકો લેવા માંડ્યા હતા રાસ લઈ અને ગણપતિ બાપાના વિસર્જનનો ટાઈમ પણ થતો હતો. ત્યાં મેં ગણપતિ બાપાને કાનમાં કહી દીધું કે આવતા વર્ષે તમે જલ્દી આવી જજો. ને આ બાજુ અમે લોકો થોડોક ફોટોશૂટ કરવાનું હતું તે પણ કરી દીધું હતું. ફાઇનલી ટાઈમ થઈ ગયો તો વિસર્જન કરવાનું અને ફટાફટ ગણપતિ બાપાને વિસર્જન કરી દીધું હતું. અમે તો ઘરે જ વિસર્જન કર્યું હતું. ને પછી તો આપણે નીકળી ગયા હતા બહાર જવા માટે, કેમ કે હજીરા પોર્ટ ઉપર જવું હતું પણ ત્યાં તો ન પહોંચ્યા. મેપે આપણને કંઈક અલગ જ રસ્તો બતાવી દીધો. આ રસ્તો આપણે પાર કરવો પડે એમ જ હતો, એટલે ફટાફટ ગાડીને આમથી આમ કરી અને રસ્તો કરી દીધો હતો અમે પાર. ત્યાંથી આગળ નીકળ્યા ત્યાં વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું હતું અને ઝીણો ઝીણો વરસાદ પણ આવતો હતો. આ બાજુ જુઓ તમે, થીમ પણ મસ્ત બનાવી છે ને અલગ જ થીમ છે. ગણપતિ બાપા તો ક્યુટ જ લાગે છે. બહુ બધા ગણપતિ બાપા અલગ અલગ અમે આજે જોયા હતા. અને પછી તો બધાને લાગી ગઈ હતી ભૂખ. ત્યાં કાંઈ જ નાસ્તો નહોતો મળતો, થોડોક નાસ્તો મળી ગયો હતો મમરા અને સાથે થોડાક ખમણ. તો બધાએ નાસ્તો કરી અને ફરીથી ગાડીની ઘોડી ચડાવી અને પોતપોતાની ગાડી ઉપર અમે લોકો બેસી ગયા હતા. જોતામાં બહુ જ બધા ગણપતિ બાપા લાઇનમાં આવવા માંડ્યા હતા અને બધા શાંતિથી જોતા હતા. તમે પણ વિડીયો શાંતિથી જોજો અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો.